ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક પહેલ કરવામાં આવી છે, જેમાં વોર્ડ નંબર 1 આદિપુરમાં 2 વાડી લેબર કેમ્પ, 3 વાડી સેવાકુંજ વિસ્તારમાં 1A બાજીગર સોસાયટીમાં સતત 3 થી 4 મહિનાથી પીવાના પાણી માટે લોકો વલખા મારીને હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાલ ગરમી ચાલી રહી છે અંગે સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગાંધીધામ શહેર પ્રમુખ ભરતભાઈ ગુપ્તા, ગાંધીધામ નગરપાલિકા ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અને ચેરમેનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે આવા તાપ અને તડકામાં આ વિસ્તારમાં માતાઓ, બહેનો અને દીકરીઓ પાણી માટે હેરાન પરેશાન થઈ રહી છે અને પાણીની સમસ્યાનો હલ કરી આપવા અને જ્યાં સુધી લોકોને પાણી ન પહોંચે ત્યાં સુધી નગરપાલિકા દ્વારા ઘર ઘર પાણી પહોંચાડવા માટે ટેન્કર આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી। આ દરમિયાન ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભરતભાઈ ગુપ્તા, તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલા, નગરસેવક અમિતભાઈ ચાવડા, જગદીશભાઈ ગઢવી, બાબુભાઈ આહિર, મહેશભાઈ કેવલ રામાણી, રેખાબેન કેવલ રામાણી, આશીષ સથવારા, કાંજીભાઈ સથવારા સહિતના આગેવાનો અને કાર્યકરો નગરપાલિકાના મુખ્ય અધિકારીને રૂબરૂ રજૂઆત કરાઈ હતી। આ સમયે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાણી આપવામાં આવશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી તેવું ગાંધીધામ શહેર કોંગ્રેસ મહામંત્રી નવીન કે અબચુંગ દ્વારા જણાવવામાં આવ્યું હતું।